નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર। કપાસના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા એક સપ્તાહ દરમિયાન કપાસ બજારમાં ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે। 29 mm રૂ ઘાસડીના ખાંડિયા ભાવમાં વધારા સાથે ₹54,000ની સપાટી જોવા મળી છે। ગત માર્ચ મહિના દરમિયાન એક સમયે રૂ ઘાસડીના ભાવ ઘટીને ₹53,000ની સપાટીએ આવી ગયા હતા। સ્થાનિક સ્તરે રૂ બજારમાં સુધારો નોંધાયો છે, જો કે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે 64 સેન્ટથી સપાટી પણ નીચી જોવા મળી રહી છે। ગુજરાતના મુખ્ય મથકો ઉપર કપાસની આવકો હવે છેલ્લા તબક્કામાં છે। સમગ્ર દેશની વાત કરીએ તો ટેકાના ભાવે કપાસની ખરીદી વધી છે। આ વખતે 1 કરોડ ઘાસડી આસપાસ ટેકાના ભાવે ખરીદી થવાની સંભાવના છે। દેશમાં 295 લાખ ઘાસડી રૂ ઉત્પાદનનો અંદાજ રજૂ થયો છે। ગત સિઝનમાં 325 લાખ ઘાસડી રૂ ઉત્પાદન થયું હતું। ગત સિઝન કરતાં ઉત્પાદન ઘટ્યું હોવા છતાં વૈશ્વિક પરિબળોના કારણે કપાસના ભાવ ખેડૂતોને નીચા મળ્યા છે। હાલની સ્થિતિએ કપાસના ભાવમાં ₹1250થી ₹1500ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે। નીચા ભાવને કારણે વાવેતર વિસ્તારમાં થોડો ઘટાડો નોંધાયો છે। આ સાથે પ્રતિ હેક્ટર કપાસના ઉતારામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ 1351થી 1507, મોરબી 1251થી 1425, સાવરકુંડલા 1350થી 1380, જેતપુર 600થી 1461, ધંધુકા 1168થી 1464, ધ્રોલ 1125થી 1450, ખાંભા 1212થી 1451, હળવદ 1300થી 1490, ધારી 1100થી 1365, વાંકાનેર 1300થી 1439, બાબરા 1420થી 1510, વડાલી 1300થી 1494, સિદ્ધપુર 1225થી 1475, ભાવનગર 1345થી 1478, જામજોધપુર 1411થી 1531, સાણસમાં 1100થી 1356, અમરેલી 750થી 1492, વિજાપુર 1410થી 1580, મહુવા 900થી 1461, હારીજ 1225થી 1300, વિસનગર 1200થી 1592, પાટણ 1200થી 1501, જામનગર 1000થી 1455, ગોંડલ 1201થી 1516, તળાજા 1258થી 1430, અંજાર 1373થી 1435, જસદણ 1350થી 1500, માણસા 1225થી 1567, કડી 1204થી 1510, ઉનાવા 1250થી 1573, બોટાદ 1311થી 1570, વિરમગામ 1270થી 1500, કાલાવાડ 1100થી 1490। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।